જવું તો છે મને ચડી જાય આપણે બોટિંગમાં જવું ક્યાં જવું લાસ્ટ નંબર બે જાવ તમ તમારે જે કરો ફર્સ્ટ નંબર ઉતાર કેવું લાગે બહુ મસ્ત અહીંયા જેસીબી ઉપર ચડાવ્યું દેખાય ક્યાંથી ચડાવ્યું આ રહ્યું અહીં ચડાવ્યું જેસીબી આવું છે જો અહીંયા લાગે છે જેવી ગાડી દીધું લાગે કેવું લાગ્યું? આ બુગાડો આમ જો આ બુગાડો જોયું એ કરે છે હું આ રસ્તો કેવી રીતે બન્યો આથી આગળ થઈ એ ખોદતું આવ્યું હોય સવારની વાત એનો રસ્તો કરતું છે કામ પૂછ્યા કલાકના 700-800 આવે હો. બહુ મજા આવે છે હે સર બેસો બેસવું પડે બીચે બીચે આવું બેલેન્સ નહીં લાગે એવું છે આ બેલેન્સ ચાલુ પડે બીજા ખોલે ને બારી મને કહું કામ થાય તો ખાવ મને ઓલી બોલા નહીં કરવી હમણાં ઉપર હાવ જીરી બહુ તો બંધ કેમ રાખી એની બધી ઉપર છે સીતારામ રેલિંગમાં હતું બસ સ્ટીલની રેલિંગમાં હા બે રેલી ઉપર એટલી લો રેટિંગ નથી બહાર કન્ટિન્યુ આવી મજા આવી હવા દવા કે બોલાતા જાના અંબાજી થી આ દત્તાત્રેય કેટલા દાદરા છે હે 2500 છે 2500 ઓના જેવું બોલો અમિતાભ નો તમારે બસ મેં ના કીધું અમિતાભ મારા ઘર પાસે ગયો હું અમિતાભના ઘર પાસે જઈ એવું કહ્યું બીજું કઈ નથી આ તો ઓલો ડેમ છે ને આપણો હે જુનાગઢમાં રહેતા હોય ને એ લોકો ઓલો ડેમ છે કે તળાવ છે, વિ- તળાવ. વિલસર ડેમ છે કે નહીં ના એ નથી એ અલગ છે ને ઉપરથી દેખાય તળાવ છે માસી પણ પેલા હું આવી ગયા ને એટલે હવે નો આવે હા એ તો નાસ્તો કરવો હોય તો અહીંયા આવતા પાછા હું પેલા બહુ ફરી લીધું માસી અહીંયા. હું તો હજી ફરું છું હમણાં હજી તો કોઈ મહિનો થયો છે ને બે જો. જો દાદર તાર જો ને દાદર જોઈ લે ટ્રેન તો ચડે બાનું ના કેતા અમે બહુ ચડતા જો અહીંથી ચડતા બહુ ઝાડ લાગે અહીંથી હાલી જવાનું જો કેવો તડકો લાગે હા ન લાગે ચડે તો સવારે વહેલા વાયા છે અત્યારે તમે 5 વાગે હા આપણે જતા ત્યારે 5 વાગે ચડવાનું ચાલુ કરી તડકો ના લાગે ચડે બે બાજુ હરખો હોય છે ને અમીન સાઈડમાં એટલું હોય છે આવકમાં એટલું હોય છે તળાવ ચાલુ છે આવે ચાલુ રસ્તો બે હરખો હોય ને એટલે પણ કેમ ઉપર મેલો કાપડીએ માળા ઘટે તો કરો મોકલી દે ને કલાવાના ઉપર પહોંચતાની સાથે જ તમને મેપ જોવા મળી જશે તો મિત્રો આ છે અંબા માતાનું મેન મંદિર જે અંબાજી કહેવાય છે તો ગાઈઝ હવે તમને બતાવું છું અહીંથી નજારો કેટલો સુંદર છે તે જો અહીંથી જોઈ લે તો બધું જોવું હોય ગિરનારની પર્વતમાળાઓ અને પ્રાકૃતિક સૌંદર્ય અલગ અનુભૂતિ
ગિરનારી. તો ગાઈસ સામે જે શિખર દેખાઈ રહ્યું છે ત્યાં છે દત્તાત્રેય ભગવાનનું મંદિર. તો અંબાજીથી થોડાક નીચે ઉતરશો એટલે ત્યાં તમને થોડા સ્ટોલ મળી જશે જ્યાં તમારે થોડો નાસ્તો બાસ્તો કરવો હોય, ભૂખ લાગે તો કરી શકો છો. સાનિધ્ય કહે છે કે આપણે દત્તાત્રેય સુધી જવું છે એટલે જોઈએ ક્યાં સુધી પહોંચીએ. તો હું ને સાનિધ્ય નીકળી પડ્યા છે દત્તાત્રેય જવા માટે. હાલો ઘડીકમાં ક્યાં ને ક્યાં પૂછી ગયા. એટલું તો કુદરતી વાતાવરણ અને આધ્યાત્મિકતાનો જો અનુભવ કરવો હોય તો એકવાર ગિરનાર જરૂર પધારવું જોઈએ. જય ગિરનારી. સાનિધ્યભાઈ થાકી ગયા એટલે અમે અડધેથી જ પાછા આવી ગયા છીએ. ગુરુ દત્તાત્રેય સુધી છેક સુધી ગયા નથી. ભગવાનની મરજી, બીજી વખત જશું એટલે જરૂર દર્શન કરશું. તો આપણે નીચે જવા માટે પાછા આવી ગયા છીએ. જ્યાં રોપવેનો પોઈન્ટ છે ત્યાં 2-3 પોઈન્ટ બનાવેલા છે જ્યાં તમે ફોટોગ્રાફી ને બધું કરી શકો સુંદર દ્રશ્યો સાથે. નીચે જવાનું नीचे तो लगे मेरे सामने देखने का. तेरे को जब भी गुस्सा है ना मुझे याद कर लेना. પછી આડા જે તો કેવું લાગે? થાય કઈ કે ના ઓલા આપણે દાદરા ચડીને આવતા ત્યારે ઓલા હું જૈન દેરાસર ને બધે થઈને આવતા. બધે થઈને આવી ને એમ ના આવી દેરાસર બેરાસર કઈ ના શોર્ટકટ 8 મિનિટમાં નીચે હમણાં કરેલું છે પણ